રાજ્યમાં વધુ 17 તાલુકા બનશે। કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને જેને લઈ હવે રાજ્યમાં નવા 17 તાલુકા બનશે તેની જાહેરાત કરવામાં આવી છે। નવા તાલુકા સાથે કુલ તાલુકાની સંખ્યા 265 થઈ જશે। આ સાથે જ આ 17 તાલુકાની જાહેરાત કરવામાં આવી। સંતરામપુર અને શહેરામાંથી ગોધર નવો તાલુકો છે તે બનાવવામાં આવશે, જ્યારે લુણાવાડામાંથી કોઠંબા તાલુકો બનશે, જેની હવે જાહેરાત કેબિનેટ બેઠકમાં કરાઈ છે। ડેડિયાપાડામાંથી ચિકદા તાલુકો બનવાનો છે। આ સાથે નવા 17 તાલુકા હવે ગુજરાતને મળ્યા છે। તો આ તમામ જે તાલુકા છે તેની જાહેરાત કરવામાં આવી છે। હાલ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કોર્પોરેશનની ચૂંટણી પહેલા આ મહત્વનો દાવ છે તે સરકાર ખેલી રહી છે, ત્યારે નવા તાલુકાની સંખ્યા હવે 265 પર પહોંચી જશે। ત્યારે સંતરામપુર અને શહેરામાંથી ગોધર નવો તાલુકા બનવા જઈ રહ્યો છે। હાલ રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે હવે ગુજરાતમાં નવા 17 તાલુકા છે તે બનશે। અલગ અલગ વિસ્તારોના ભાગલા પાડી અને તાલુકા સ્વરૂપે તેઓનું રૂપાંતર કરવામાં આવ્યું છે ને જે મથકો છે તે આપવામાં આવ્યા છે। વાપી, કપરાડા અને પારડી તાલુકામાંથી પણ નવો તાલુકો બનશે, જ્યારે થરાદમાંથી રાહ નવો તાલુકો છે તે બનાવવામાં આવશે। આ સાથે જ વાત કરીએ તો વાવમાંથી ધરણીધર નવો તાલુકો બનશે। આ વાવમાંથી પણ ધરણીધરને અલગ તાલુકો છે તે બનાવવામાં આવ્યું, ત્યારે કાંકરેજમાંથી ઓગળ નવો તાલુકો છે તે બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે। દાંતામાંથી અડાદ નવો તાલુકો બનવાનો છે। આ સાથે જ જો વાત કરીએ તો હવે રાજ્યમાં કુલ તાલુકાની સંખ્યા 265 થવાની છે। રાજ્યમાં નવા 17 તાલુકાઓની જાહેરાત થતાં હવે રાજ્યના તાલુકાઓની સંખ્યામાં વધારો થયો છે। નવા તાલુકા જાહેર થતાં જે મહત્વના અનેક મથકો છે ત્યાં પણ સુવિધાઓ પૂરતી મળશે, જેના કારણે લોકોને દૂર દૂર સુધી પોતાના કામ માટે ધક્કો નહીં ખાવો પડે। ત્યારે લુણાવાડામાંથી કોઠંબા તાલુકો છે તે બનાવવામાં આવશે, તેની જાહેરાત હાલ કેબિનેટ બેઠકમાં કરવામાં આવી છે। તો ડેડિયાપાડામાંથી ચિકદા તાલુકો છે તે બનાવવામાં આવશે। ત્યારે હવે જે નગરપાલિકાની ચૂંટણી છે તે કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યાં વચ્ચે હવે રાજ્ય સરકાર દ્વારા નવો દાવ છે તે ખેલવામાં આવ્યો છે અને આ દાવમાં હવે 17 તાલુકાઓની જાહેરાત કરવામાં આવી છે। નવા તાલુકા સાથે કુલ તાલુકાઓની સંખ્યામાં હવે પણ વધારો થયો છે। તો રાજ્યની કેબિનેટ બેઠકમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે તે નિર્ણય લેવામાં આવ્યો। ગુજરાતના અનેક વિસ્તારોમાંથી લોકોની પણ માંગ હતી કે અલગ જે તાલુકા છે તે બનાવવામાં આવે, જેના કારણે લોકોને વડુ મથક છે તે પોતાના ઘરની નજીક મળે। ત્યારે હાલ આજે જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતને નવા 17 તાલુકાઓ આપવામાં આવ્યા છે। વાપી, કપરાડા અને પારડી તાલુકામાંથી નાના પોઢા નવો તાલુકો છે તે બનાવવાની જાહેરાત કરાઈ છે। તો આ તરફ થરાદમાંથી રાહ નવો તાલુકો બનશે। વાવમાંથી પણ ધરણીધર જે તાલુકો છે તે બનાવવામાં આવશે, તેની જાહેરાત કેબિનેટ બેઠક બાદ કરવામાં આવી છે। જ્યારે કાંકરેજમાંથી ઓગળ નવો તાલુકો છે તે બનવા જઈ રહ્યો છે, આ તાલુકાની પણ જાહેરાત કરાઈ છે। દાંતામાંથી અડાદ નવો તાલુકો છે તે બનવા જઈ રહ્યો છે। આ મહત્વના તાલુકાઓની હવે જાહેરાત થતાં જે આસપાસના વિસ્તારના લોકો છે તે ગામડાના લોકોને વડુ મથક છે તે પોતાના ગામની નજીક મળી રહેશે, જેના કારણે સુવિધાઓમાં પણ વધારો થશે। જેતપુર પાવીમાંથી કદવાલ નવો તાલુકો છે તે બનવા જઈ રહ્યો છે, ત્યારે કપડવંજ અને કટલાલમાંથી ફાગવેલ નવો તાલુકો છે તે બની રહ્યો છે। ત્યારે ભિલોડામાંથી પણ શામળાજી નવો તાલુકો છે તે બનવા જઈ રહ્યો છે, જેની જાહેરાત છે તે હાલ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। બાયડમાંથી સાઠંબા નવો તાલુકો છે તે બનવા જઈ રહ્યો છે। સાઠંબાનો જે તાલુકો બનતા આસપાસના વિસ્તારના લોકોને ફાયદો થવાનો છે। ત્યારે સોનગઢમાંથી પણ ઉકાઈ નવો તાલુકો બનશે તેવી જાહેરાત કરવામાં આવી। માંડવીમાંથી અમરેઠ નવો તાલુકો બનશે। તો આ સાથે કુલ 17 તાલુકા છે તેની જાહેરાત કરવામાં આવી છે। મહુવામાંથી અંબિકા નવો તાલુકો બનવા જઈ રહ્યો છે, ત્યારે આ તાલુકો બનતા આસપાસના ગામડાઓને ફાયદો થશે। ભિલોડામાંથી પણ શામળાજી નવો તાલુકો બનવા જઈ રહ્યો છે, ત્યારે બાયડમાંથી સાઠંબા નવો તાલુકો છે તે બનવા જઈ રહ્યો છે। આ સાથે જ કુલ 17 તાલુકાઓની જાહેરાત થતાં હવે ગુજરાતમાં તાલુકાની સંખ્યામાં પણ વધારો થયો છે અને કુલ સંખ્યા 265 પર પહોંચી છે। આ સાથે જ 265 તાલુકા છે તે ગુજરાતને મળ્યા છે, ત્યારે હવે આ તમામ તાલુકાઓમાં વિકાસ વહેલો પહોંચે તે માટેની પ્રક્રિયા છે તે પણ હાથ ધરવામાં આવશે। સંતરામપુર સહિત લુણાવાડામાંથી પણ જે તાલુકા છે તે અલગ કરવામાં આવશે। લુણાવાડામાંથી કોઠંબા તાલુકો અલગ બનશે, જ્યારે ડેડિયાપાડામાંથી ચિકદા તાલુકો છે તે બનાવવામાં આવી રહ્યો છે। હાલ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો અને મહત્વના નિર્ણયમાં રાજ્યને 17 નવા તાલુકાઓ છે તે આપવામાં આવ્યા છે।
રાજ્યના અનેક વિસ્તારોમાંથી લોકોની પણ એક ખાસ માંગ હતી કે વિસ્તારની નજીક નવો તાલુકો મળે, જેના કારણે લોકોને જે સુવિધાઓ છે તે પ્રાથમિક સુવિધાઓ પોતાના ઘરની નજીક મળી રહે, તે માટે હવે સરકારે પણ વિચાર કર્યો છે ને આ જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. ખાસ જો વાત કરીએ તો દેડિયાપાડામાંથી ચિકદા તાલુકો છે તે બનવા જઈ રહ્યો છે. ચિકદાને નવો તાલુકો સ્વરૂપે જે સ્વરૂપ છે તે આપવામાં આવ્યું છે. ત્યારે વાપી, કપરાડા અને પારડી તાલુકામાંથી પણ નાના પોઢા નવો તાલુકો બનશે, જ્યારે થરાદમાંથી રાહ નવો તાલુકો બનશે તેવી જાહેરાત છે તે હાલ કેબિનેટ બેઠકના અંતે કરવામાં આવી છે. વાવમાંથી ધરણીધર નવો તાલુકો બનશે. સમગ્ર જે માહિતી છે તે આપવામાં આવી છે અને જેમાં અનેક વિસ્તારોમાં આ તાલુકાઓની જાહેરાત છે તે કરવામાં આવી છે. ત્યારે કાંકરેજમાંથી ઓગળ નવો તાલુકો, દાંતામાંથી હડાદ નવો તાલુકો બનશે. આ તાલુકાના આસપાસ રહેતા તમામ લોકોને હવે સુવિધાઓમાં પણ વધારો જોવા મળશે. ત્યારે જાલોદ તાલુકામાંથી ગુરુ ગોવિંદ લીંબડી નવો તાલુકો છે તે બનવા જઈ રહ્યો છે. ત્યારે જેતપુર પાવીમાંથી કદવાલ નવો તાલુકો બનશે કે જેના કારણે હવે એ તાલુકાઓમાં પણ જે પ્રાથમિક સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવી શકાય. આ સાથે જ લોકોને વડા મથક સુધી, કચેરીઓ સુધી પહોંચવામાં પણ હાલાકી પડતી હતી, જેના કારણે અનેક વિસ્તારના લોકોની આ માંગ હતી કે હવે તાલુકા છે તેનું સ્વરૂપ વધારવામાં આવે, તાલુકાઓની સંખ્યા વધારવામાં આવે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. સોનગઢમાંથી પણ જે ઉકાઈ નવો તાલુકો બનશે તેવી જાહેરાત છે તે કરવામાં આવી છે. આ સાથે જ અનેક જે તાલુકા છે તે હવે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતવાસીઓને આપવામાં આવ્યા છે. ત્યારે 17 નવા તાલુકાઓની જે સંખ્યા છે તે વધારવામાં આવી છે. વર્ષ 2013 પછી જિલ્લા તાલુકાની સંખ્યામાં જે આટલો મોટો ફેરફાર છે તે પહેલીવાર થયો છે, જેમાં નવા 17 તાલુકાની રચના થતાં રાજ્યમાં કુલ સંખ્યા હવે 265 પર પહોંચી ગઈ છે. જ્યારે જે સંતરામપુર તથા શહેરામાંથી ગોધર તાલુકો બનશે, લુણાવાડામાંથી કોઠંબા, ડેડિયાપાડામાંથી ચિકદા, વાપી ગ્રામ્ય, કપરાડ અને પારડીમાંથી નાના પોઢા તાલુકો બનવાનો છે. જ્યારે થરાદમાંથી રાહ બનશે, વાવમાંથી ધરણીધર બનશે, કાંકરેજમાંથી ઓગળ બનશે, દાંતામાંથી હડાદ બનવાનો છે. જ્યારે જાલોદમાંથી ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો બનવા જઈ રહ્યો છે. ફતેપુરમાંથી સુખસર, જેતપુર, વાપીમાંથી જે કદવાલ, કપડવંજ અને કટલાલમાંથી ફાગવેર, જ્યારે ભિલોડામાંથી શામળાજી તાલુકો બનશે, બાયડમાંથી સાઠંબા બનશે, જ્યારે સોનગઢમાંથી ઉકાઈ તાલુકો બનવા જઈ રહ્યો છે. માંડવીમાંથી અરેઠ તાલુકો બનવાનો છે, જ્યારે મહુવામાંથી અંબિકા તાલુકો છે તે બનવા જઈ રહ્યો છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત છે તે કરવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં આજે નવા જિલ્લા અને થરાદ તથા કુલ જે નવા 17 તાલુકાની રચના માટેનો મંજૂરીનો મહત્વપૂર્ણ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જે ખાસ નિર્ણય લેવાયો છે ને ગુજરાતના લોકોને 17 નવા તાલુકાઓની ભેટ છે તે આપવામાં આવી છે. આ તાલુકા બનતા લોકોને વડી કચેરીઓ સહિતની જે કચેરીઓની સુવિધા છે તે હવે પોતાના ઘરની નજીક મળશે. ત્યારે કેબિનેટ બેઠકમાં નવા તાલુકાની રચના માટે જે ચર્ચા છે તે કરાઈ હતી અને ચર્ચાના અંતે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. 50 થી 17 નવા તાલુકાની રચના છે તે કરવાની તૈયારી હતી, જેમાં હવે 17 તાલુકાઓને મંજૂરી આપવામાં આવી છે. નવા તાલુકાની રચના માટે જે સૈદ્ધાંતિક મંજૂરી છે તે મળી ગઈ છે ને તમામ તાલુકામાં હવે આ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવશે. આ સાથે જ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે આવનાર ચૂંટણીમાં જે નવા તાલુકા છે તે સામેલ થઈ શકે છે. આજ મુદ્દા પર તાપીથી સંવાદદાતા બિંદેશ્વરી શાહ લાઈવ જોડાયા છે. જે બિંદેશ્વરી, જે પ્રકારની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી 17 નવા તાલુકા, તાપીમાં શું પ્રકારની સ્થિતિ છે, લોકોના કેવા પ્રતિભાવ છે? જી ચોક્કસથી જણાવી દઉં. અત્યારે જે નવો બનેલો તાલુકો છે ઉકાઈ, એ ઉકાઈ તાલુકાના જે મેઇન બજાર છે ત્યાં જ અમે ઉભા છે અને ઘણા બધા લોકો અહીં ખુશ પણ દેખાઈ રહ્યા છે કે એમને એક નવો તાલુકો મળ્યો. અને તાલુકો બનવાના કારણે હવે અહીં તાલુકા શાળા છે, મામલતદાર ઓફિસ છે, તાલુકા વિકાસ અધિકારીની ઓફિસ છે અને બીજી ઘણી બધી સુવિધાઓ મળશે. ત્યારે આવો આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ. અહીંની જે યુવા છે એ આ નવો તાલુકો બનવાના કારણે શું કહેવા માંગે છે, આપણે જાણવાની કોશિશ કરીએ. જી, આપનો પરિચય? જી, મારું નામ સાગર મહાજન છે. હું લગભગ 30 વર્ષથી અહીંયા ઉકાઈમાં રહું છું અને છેલ્લા 15 દિવસથી સરકારે જે જાહેર કર્યું હતું દિવાળી પહેલા અમારી દિવાળી થઈ ગઈ છે.
અમે બહુ ખુશ છે સ્થાનિક લોકો. આપને શું કેવું છે? આપનો પાછલા કેટલા વર્ષથી રહો છો? અમે અહીંયા 40-45 વર્ષથી ઉકાઈમાં રહીએ છીએ. હવે આ ઉકાઈ જે પ્રોજેક્ટ વિસ્તાર છે જેને કારણે અમને પંચાયતનો મત આપવાનો અધિકાર પણ નહીં હતો અને અમે ઘણા બધા તો હવે અમને જે પંચાયતનો મત આપવાનો અધિકાર પણ મળશે તથા આ ગામનો થોડો વિકાસ થશે. આ તાલુકો બનવાથી અહીંયા રોજગારી વધશે, વસ્તી વધશે તો રોજગારી બધાની વધશે. એટલે અમે ઘણા ખુશ છે અને આનંદનું વાતાવરણ અમારા ગામમાં ફરી વળ્યું છે. જે આપણે અન્ય લોકો પાસેથી પણ જાણવાની કોશિશ કરીએ. ખરેખર તો આ ઉકાઈ ડેમ પ્રોજેક્ટ એરિયો કહેવાય છે. પ્રોજેક્ટ એરિયો હોવાના કારણે અહીં તકલીફ એવી હતી કે કોઈ પણ નવું બાંધકામ કરવું હોય કે નવી દુકાનો સ્થાપવી હોય, નવા ધંધા સ્થાપવા હોય તો અહીં પહેલા સ્થાપી શકાતા ન હતા. ત્યારે જે ઉકાઈને નવો તાલુકો બનાવવામાં આવ્યો ત્યારે આનાથી ઘણો બધો ફાયદો થવાની શક્યતા છે. ત્યારે આવો આપણે બીજા લોકો પાસે પણ જાણવાની કોશિશ કરીએ કે ઉકાઈ તાલુકો બનવાથી એમને કેટલી ખુશી થઈ રહી છે અને તેઓ શું કહેવા માંગે છે. જી, આપનો પરિચય? મારું નામ પ્રકાશ ચૌહાણ. અમારી અહીંયા ત્રીજી પેઢી ચાલુ છે કારણ કે ડેમ બાંધવા આવેલા ત્યારના અમારા જે વાડેભા હતા તે અહીંયા રોકાઈ ગયા અને અમે પણ અહીંયા રોકાઈ ગયા. પણ પ્રોજેક્ટ વિસ્તારના લીધે અમને અહીંયા ખૂબ જ જીવંત અમે જીવી ગયા. પણ જે અમને સુવિધા હતી તે સુવિધા નથી મળી. હવે પંચાયતમાં આવશે, અમને વોટનો અધિકાર મળશે, સારી સ્કૂલો, સારા દવાખાના, સારું શિક્ષણ મળશે અને આજે અમે બહુ ખુશ છે અને સરકારશ્રીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. નમસ્કાર. જે લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે કે ઉકાઈ નવો તાલુકો બનવાના કારણે ખરેખર એવો ખુશ છે. આપણી સાથે બહેનો પણ ઉપસ્થિત છે. કેટલીક બહેનો છે, આપણે બહેનો પાસે પણ જાણવાની કોશિશ કરીએ કે બેન, આજે ઉકાઈને નવો તાલુકો બનાવવામાં આવ્યો ત્યારે તમે શું કહેશો? અમને આનંદ થયો સાંભળતા જ. અમારી ત્રીજી પેઢી અહીંયા છે. અમારા પર લોકો હસતા હતા કે તમે શું અહીંયા ગામડામાં પડી રહેલા છે. અમને આ ગરબા બી કરવાનું નહીં હોતા આ વર્ષે, પણ અમને આનંદ એટલું થયું ને તો પછી છોકરા ખુશીમાં કરી લીધું કાલે. આપને શું કેવું છે? ઉકાઈ નવો તાલુકો બન્યો, વિકાસ કેવો, શું તકો દેખાઈ રહી? હમણાં સુધી કોઈ પણ વિકાસ નહોતો અને તાલુકો બની ગયો છે તો હવે સારો વિકાસ થાય, ગામના લોકોને સારી રોજગારી મળે એવી જ અમને અપેક્ષા છે. તો આપણે લોકો પાસે જાણવાની કોશિશ કરી કે એમની અપેક્ષાઓ શું છે અને આ તાલુકો બન્યા પછી ખરેખર આ વિસ્તારમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઊભું થશે, શિક્ષણની સુવિધા ઊભી થશે. જે પ્રોજેક્ટ એરિયાના કારણે એનો વિકાસ અટકીને પડ્યો તો તે વિકાસ થશે. મારી પાછળ આપણે જોઈ શકો છો, બસ સ્ટેન્ડ દેખાઈ રહ્યો છે. આ ઉકાઈનું બસ સ્ટેન્ડ છે. પાછળ આપણે ઉભેલી રહેલી બસો પણ દેખાશે. આ નામ માત્રનું બસ સ્ટેન્ડ છે, બાકી અહીં કોઈ પણ બેસવાની ઉઠવાની પણ સુવિધા ન હતી. ત્યારે ખરેખર આ બસ સ્ટેન્ડ બની જવાના કારણે પણ અહીં હવે તાલુકો બનવાના કારણે બસ સ્ટેન્ડનું પણ નિર્માણ થાય એમ છે. ત્યારે આપણી પાસે અન્ય યુવાઓ પણ ઉપસ્થિત છે, આપણે જાણવાની કોશિશ કરીએ. જી, આપનો પરિચય? રૂપેશ ભવાની શંકર અગ્રવાલ. અમને બહુ ખુશી થાય છે. અમારા ગામમાં રાતના 2 વાગ્યાથી બસ ચાલુ થઈ જાય છે. બધી જગ્યાએ જવા માટે બસ બી છે. અમારો તાલુકો બન્યો એટલે અમારો રોજગાર બધું વધશે, અહીંયા લોકોને નોકરી બી મળશે. જી બિલકુલ બિંદેશ્વરી, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. તો આ સાથે સમગ્ર ગુજરાતના લોકો છે તે હાલ ખુશખુશાલ જોવા મળ્યા છે. તાલુકાઓની જાહેરાત થતા અનેક વિસ્તારમાં વિકાસ થશે તેવી આશા સાથે હવે ગુજરાતના લોકો છે તે પણ મીટ માંડીને બેઠા છે. તો આ સાથે જ જે 17 નવા તાલુકાની સાથે હવે ગુજરાતમાં તાલુકાની સંખ્યામાં પણ વધારો થયો છે. 17 નવા તાલુકા મળતા ગુજરાતમાં હવે 265 જે કુલ તાલુકાની સંખ્યા છે તે જોવા મળી રહી છે. તો આ સાથે થરાદમાંથી પણ રાહ નવો તાલુકો બન્યો છે. આજે મુદ્દા પર વધુ વિગત સાથે વલસાડથી મયુર જોશી સંવાદદાતા લાઈવ જોડાયા છે. જી મયુર, હાલ ગુજરાત સરકાર દ્વારા 17 તાલુકાની જાહેરાત કરવામાં આવી છે, તો વલસાડમાં કેવો માહોલ, લોકોના શું પ્રતિભાવ છે? નાના પોંડા તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. વલસાડની વાત કરીએ તો વલસાડ જિલ્લાની અંદર ઉમરગામ, ધરમપુર, પારડી, કપરાડા સહિત જે તાલુકાઓ છે તેની સાથે મળીને હવે કપરાડા, પારડી અને વાપી તાલુકાને મળીને એક નાના પોંડા તાલુકો છે તે નવો જાહેર થયો છે. લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ જે વિસ્તાર છે તે આદિવાસી વિસ્તાર ધરાવે છે. આદિવાસી વિસ્તારની અંદર હજી સુધી પણ ઘણા એવા વિકાસના કાર્યો અધૂરા રહી ચુક્યા છે, જેના કારણે હવે વિકાસને વેગ મળશે. વાત કરીએ તો કપરાડાની અંદર કપરાડાની અંદર બહુમૂલ્ય આદિવાસી વિસ્તારની છે, જ્યાં પાણીની સમસ્યા રહેતી હોતી. સૌથી વધારે પાણી એટલે કે સૌથી વધારે વરસાદ કપરાડાની અંદર હોવા છતાં પણ કપરાડાની અંદર પાણી ઓછું હોવાનું કારણ તો ગરમીની અંદર પણ પાણી માટે ફાફા પડતા હોય છે. સાથે સાથે જોવા જાય તો શિક્ષણ વિભાગની અંદર પણ જોવામાં આવે તો કપરાડા
ની અંદર પણ આ વસ્તુ જોવા મળતી હશે. ખાસ પારડીની વાત કરીએ તો પારડીના પણ ઘણા એવા તાલુકા છે, જે ગામો છે તે ગામોની અંદર પણ આની અંદર સમાવેશ થયો છે, અને વાપીની અંદર પણ જે ગામો છે તેનો સમાવેશ થયો છે. વાપીને પણ નગરપાલિકા મ્યુનિસિપાલિટી તરીકે મહાનગરપાલિકા તરીકે ઘોષિત કરવામાં આવી છે. ત્યારે ફરી એક વખત જયારે વલસાડની અંદર જયારે નાના પોંઢાને અલગથી જયારે જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે, ત્યારે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, અને આવનારા સમયની અંદર આ જે નાના પોંઢા વિસ્તાર છે તેની અંદર વિકાસ થવાની પૂરેપૂરી સંભાવના હાલ વર્તાઈ રહી છે. જી બિલકુલ મયુર, સંપૂર્ણ માહિતી બદલ આભાર. તો આ સાથે જ ગુજરાતના લોકો હવે સારા એવા પ્રતિભાવ પણ આપી રહ્યા છે, અને જે નવા તાલુકાની જાહેરાત થઈ છે તેનાથી વિકાસને વેગ મળશે તેવું પણ જણાવી રહ્યા છે. તો હાલ જે નવા તાલુકાઓની સાથે કુલ તાલુકાની સંખ્યા છે તે 265 થશે. ત્યારે 17 તાલુકાની જાહેરાત થતા સંતરામપુર અને શહેરામાંથી જે ગોધર નવો તાલુકો છે તે બનાવવામાં આવ્યો છે. લુણાવાડામાંથી પણ કોઠંબા જે તાલુકો છે તે બનાવવામાં આવ્યો. આ સાથે જ કુલ 17 તાલુકાઓની જે નવી રચના છે તે કરવામાં આવી છે. જ્યારે ડેડિયાપાડામાંથી ચીખદા તાલુકો છે તે બનાવવામાં આવ્યો છે. ત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, અને જે કેબિનેટની બેઠક મળી, કેબિનેટની બેઠકમાં ચર્ચા બાદ આ મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. થરાદમાંથી રાહ નવો તાલુકો બની રહ્યો છે, જ્યારે વાવમાંથી ધરણીધર નવો તાલુકો છે તે બનવા જઈ રહ્યો છે. આ તમામ વિસ્તારના લોકોને હવે વિકાસની જે વંચિત હતા તેઓને વિકાસની રેલો પહોંચે તેવી પણ જે હાલ વાતો છે તે સામે આવી રહી છે. ત્યારે તમામ લોકોએ પ્રતિભાવ આપી રહ્યા છે કે તાલુકો બનતા અમારા વિસ્તારમાં પણ વિકાસને વેગ મળશે. આ સાથે જ ગુજરાત સરકાર દ્વારા જે મહત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો. મહત્વના નિર્ણયમાં 17 તાલુકાઓની ભેટ અપાઈ છે. આજ મુદ્દા પર વધુ વિગત સાથે દાહોદથી સંવાદદાતા પ્રથમ દરજી જોડાયા છે. જે પ્રથમ, દાહોદને પણ નવો તાલુકો છે તે મળવા જઈ રહ્યો છે, તો આ સાથે લોકોના શું પ્રતિભાવ છે? ત્યારે હાલ જે તમામ વિસ્તારોને નવા તાલુકા મળી રહ્યા છે, તો તાલુકા મળતાની સાથે જ ગુજરાતના લોકો સારા એવા પ્રતિભાવ આપી રહ્યા છે. ત્યારે સોનગઢમાંથી પણ નવો તાલુકો બને છે, જ્યારે માંડવીમાંથી અરેઠ જે તાલુકો છે તે બનવા જઈ રહ્યો છે. મહુવામાંથી અંબિકા તાલુકો બનવાનો છે. ત્યારે તમામ વિસ્તારના જે તાલુકાઓ છે તેમાં વધારો થતા વિકાસ પહોંચે તેવી જે વાત છે તે હાલ સામે આવી છે. તો ભીલોડામાંથી પણ શામળાજી તાલુકો બનવાનો છે. બાયડમાંથી સાંઠંબા જે તાલુકો છે તે બનવા જઈ રહ્યો છે. આમ કુલ ગુજરાત સરકાર દ્વારા 17 તાલુકાઓની જાહેરાત કરવામાં આવી. આ 17 તાલુકાઓમાં ગુજરાતના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં નવા તાલુકા છે તે રૂપાંતરિત થાય તે માટેના પગલાં છે તે લેવામાં આવ્યા છે. આ સાથે જ આ તમામ વિસ્તારોમાં જે પણ કામગીરી છે તે વધુ રહે અને સાથે જ નિશ્ચિત રૂપે જે ધ્યાન રખાય તે માટે કામગીરી કરાશે. આજ મુદ્દા પર વધુ વિગત સાથે થરાદથી સંવાદદાતા ભરત રાજપૂત જોડાયા છે. જે ભરત, જે પ્રકારની હાલ ગુજરાત સરકાર દ્વારા 17 તાલુકાની જાહેરાત કરવામાં આવી, લોકોના શું પ્રતિભાવ છે? જી ચોક્કસથી જણાવી દઉં કે જે વાવના ઢીમા અને થરાદ તાલુકાના રાહ તાલુકો જે બનાવવામાં આવ્યો છે, મોટો વિસ્તાર હતો. કંઈક ને કંઈક લોકોમાં ખુશીની લાગણી છે, કારણ કે અત્યારે જે ઘણા અંતરથી જે રાહ છે તે લગભગ 30 કિલોમીટર અંતરથી થરાદ આવવું પડતું. ઢીમા છે અને છેવાડાનું ગામ જે વાવ તાલુકાનો જે કુંડાળિયા છે ત્યાં 35-40 કિલોમીટરથી જે સરહદી વિસ્તારમાંથી લોકોને ઘણા બધા કામ માટે આવવું પડતું હતું. કંઈક ને કંઈક લોકોમાં ખુશી છે અને ખુશીનો માહોલ છે. જી સર, બિલકુલ. હાલ જે પ્રકાર લોકો કેવા પ્રતિભાવ આપી રહ્યા છે, લોકોને જે નિર્ણય છે તે કેટલો પસંદ આવ્યો છે? જી ભરત. જે બે તાલુકાના જે અહીં કુંડાળિયા હોય કે અહીં થરાદ તાલુકાનો જે છેલ્લું ગામ રાહ હોય તો એમાં કંઈક ને કંઈક 100 થી અંદર કિલોમીટરનું અંતર હતું. અહીંના જે સરહદી વિસ્તાર છે ક્યાંક ને ક્યાંક જે ઉનાળા હોય, જ્યાં ચોમાસું હોય, ઘણી વખત જે સિંગલ રોડ છે ક્યાંક ને ક્યાંક સમય આવવા જવામાં 2 થી 3 કલાક નીકળી જતા હતા. બજારમાં પણ કંઈક ને કંઈક કામ હતું, એટલે આખો દિવસ પસાર થઈ જતો. કંઈક ને કંઈક લોકોમાં જે અત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જી સર, બિલકુલ. સંપૂર્ણ માહિતી બદલ ભરત આપનો આભાર. આ સાથે જ હાલ ગુજરાત સરકારની આ જાહેરાતને ગુજરાતના લોકો છે તે વધાવી રહ્યા છે, અને દિવાળી જેવો માહોલ હોય તેવી વાતો પણ હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાંથી સામે આવી રહી છે. ત્યારે ભિલોડામાંથી શામળાજી નવો તાલુકો છે તે જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ જો બાયડમાંથી વાત કરવામાં આવે તો સાંઠમાને નવો તાલુકો છે તે બનાવવામાં આવ્યો. આમ કુલ 17 તાલુકાઓની જાહેરાત કરવામાં આવી.
આ 17 તાલુકામાં ગુજરાતના અલગ અલગ વિસ્તારો છે કે જેમાં નાના ગામડા હતા, સારી રીતે વિકાસ થાય તે માટે તેઓને તાલુકા બનાવવામાં આવ્યા છે. આ નવા તાલુકા બનશે ત્યારે તાલુકાનો હવે વ્યાપ પણ વધ્યો છે અને તાલુકાની કુલ સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. તાલુકાના કુલ સંખ્યાની વાત કરીએ તો ગુજરાતમાં હવે 265 નવા જે તાલુકા છે તે થઈ રહ્યા છે. 17 તાલુકાનો ઉમેરો થતા હવે આ તાલુકાઓમાં જે વધારો છે તે જોવા મળ્યો છે. આ સાથે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાંથી લોકોના પ્રતિભાવ જે રીતે મળી રહ્યા છે તો તેઓ પણ જણાવી રહ્યા છે કે આ નિર્ણય ખૂબ જ સારો છે ને જેના કારણે હવે વિકાસ છે તે વેગ પકડશે કે જેના કારણે લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહેશે અને સાથે સાથે જે પણ સમસ્યાઓ છે તેનું જલ્દીથી નિરાકરણ આવે, લોકોને લાંબુ અંતર ન કાપવું પડે. કોઈ પણ કચેરીનું કામ હોય કે સરકારી કામકાજ માટે લોકોને હવે જે ફાયદો થશે તેવી હાલ તો લોકોના પ્રતિભાવો છે તે જોવા મળી રહ્યા છે. તો આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે ચૂંટણીઓને લઈને પણ જે સરકાર દ્વારા નવો દાવ ખેલાયો હોય તેવી માહિતીઓ હાલ મળી રહી છે. ત્યારે હવે કોર્પોરેશનની ચૂંટણીમાં પણ જે આ તાલુકા છે તે સરકાર માટે ફાયદારૂપ બની શકે છે. ત્યારે 17 તાલુકાની જાહેરાત થતા હવે કુલ તાલુકાઓની સંખ્યામાં વધારો થયો છે અને કુલ તાલુકાની સંખ્યા હવે 265 થશે છે. ત્યારે સંતરામપુર અને શહેરમાંથી જે ગોધર તાલુકો નવા બનવા જઈ રહ્યો છે. આજ મુદ્દા પર વધુ વિગત સાથે અંબાજીથી સંવાદદાતા લક્ષ્મણસિંહ ઝાલા જોડાયા છે. જી લક્ષ્મણસિંહ, હાલ જે પ્રકારની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી 17 નવા તાલુકા, અંબાજીમાં કયા પ્રકારની સ્થિતિ છે, લોકો શું પ્રતિભાવ આપી રહ્યા છે? કઈ તારીખે જિલ્લો જાહેર કર્યો? જી લક્ષ્મણસિંહ. જી લક્ષ્મણસિંહ. જી લક્ષ્મણજી, જે પ્રકારની હાલ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, ગુજરાતને 17 નવા તાલુકા મળી રહ્યા છે, અંબાજીના લોકોનો શું પ્રતિભાવ છે, હાલ કેવા પ્રકારની સ્થિતિ? જી, ખાસ કરીને દાંતા તાલુકાના જે હળાદ તાલુકો અત્યારે જાહેર છે, 1 જાન્યુઆરી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તાલુકો, ત્યારે ત્યાંના લોકોને બહુ ખુશીની માહોલ જોવા મળી છે. કારણ કે હળાદથી તમામ લોકોને કામ દોડતા આવવાનું થતું હતું, પરંતુ અત્યારે જે તાલુકો જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને લોકોને ત્યાં કામ થાય અને લોકોનો સમય બચે તેને લઈને લોકોમાં ખુશી જોવા મળી રહી છે. જી બિલકુલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર. હાલ આ સાથે જ ગુજરાતને 17 આ નવા તાલુકા છે તે બનવા જઈ રહ્યા છે, જેના કારણે લોકોને સામાન્ય કામો માટે જે અંતર કાપવું પડતું હતું તે અંતર હવે નહીં કાપવું પડે ને પોતાના ઘરથી નજીક જ તમામ સુવિધાઓ છે તે મળી રહેશે. આ સાથે જ જે માંડવીમાંથી નવો તાલુકો, મહુવામાંથી અંબિકા નવો તાલુકો છે તે જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો. મહત્વનો નિર્ણય લઈ અને ગુજરાતને 17 તાલુકાઓની ભેટ છે તે આપવામાં આવી છે. જે બાયડમાંથી સાઠંબા તાલુકો છે તે બનાવવામાં આવ્યો છે. આ સાઠંબાને નવા તાલુકાનું સ્વરૂપ અપાયું છે. આ સાથે જ હવે રાજ્યમાં કુલ જે તાલુકાની સંખ્યા છે તે પણ વધી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા જે 17 તાલુકાઓની જાહેરાત કરવામાં આવી તે બાદ હવે સંખ્યા છે તે 265 પર પહોંચી ગઈ છે. ત્યારે 265 જે સંખ્યા છે તેમાં વધારો થયો છે. સાથે જ આ તાલુકાઓમાં વાત કરીએ તો લુણાવાડામાંથી કોઠંબાને નવો તાલુકો છે તે બનાવવામાં આવ્યો. ત્યારે આસપાસના લોકો હાલ જે દિવાળી જેવો માહોલ બતાવી રહ્યા છે, તમામ લોકો એવું જણાવી રહ્યા છે કે અમારી સુવિધાઓમાં ખૂબ જ વધારો થયો છે અને આ સુવિધાઓમાં વધારો એટલા માટે છે કે હવે કોઈ પણ કામકાજ માટે લોકોને દૂર સુધી નહીં જવું પડે. પહેલા લાંબુ અંતર કાપવું પડતું હતું, ત્યારે છેવાડાના ગામોને પણ હવે કોઈ પણ જે યોજના સાથે જ વિકાસનો અને કામકાજનો લાભ છે તે નજીકના અંતરમાં મળશે. તેના કારણે લોકો હાલ ખુશખુશાલ જોવા મળ્યા છે. કેટલાય સમયથી ગુજરાતના લોકો એ માંગ કરી રહ્યા હતા કે તાલુકાઓમાં વધારો કરવામાં આવે, જે છેવાડાના ગામો છે તેઓને સુવિધાથી વંચિત રહે છે, તેના માટે આ તાલુકા હવે ખૂબ જ મદદરૂપ થશે. હાલ તાલુકાઓની જાહેરાત થતા ગુજરાતમાં જે દિવાળી જેવો માહોલ છે તેવું ગુજરાતની જનતા જણાવી રહી છે. સાથે જ અનેક લોકોના જે પ્રતિભાવો આવી રહ્યા છે તે સુવિધાઓમાં વધારો થવાનો એક ખાસ જે વાત છે તે જણાવી રહ્યા છે કે હવે અમારે લાંબુ અંતર નહીં કાપવું પડે. કોઈ પણ કામકાજ માટે ઘરની નજીક જ તાલુકો બની ગયો છે કે જેના કારણે સુવિધાઓ વધશે, વિકાસના કામો ઝડપથી થશે અને સાથે સાથે જે પણ સરકાર દ્વારા લાભો છે તે આપવામાં આવે છે તે પણ અહીંથી જ મળી રહેશે. ખાસ ગુજરાત સરકારની આ જાહેરાત છે તે ગુજરાતના જે જનતા છે તે માટે ફાયદાકારક નીવડે
તેવી સ્થિતિ હાલ જોવા મળી છે। ત્યારે આગામી સમયમાં ચૂંટણીઓ પણ આવે છે, ત્યારે કોર્પોરેશનની ચૂંટણીને લઈ સરકાર કોઈ દાવ રમતી હોય તેવું પણ અહીં દેખાઈ રહ્યું છે। ત્યારે આ જે ચૂંટણી માટે આ તાલુકાઓની જાહેરાત સરકાર માટે એક ફાયદાકારક સાબિત થશે તેવી પણ સ્થિતિ અહીં જોવા મળી છે। નવા તાલુકાની જાહેર થતા જે તમામ લોકો છે તે ખુશખુશાલ જોવા મળ્યા। આ નવા 17 તાલુકા હવે ગુજરાતને મળ્યા છે। ત્યારે ગુજરાતમાં નવા જે તાલુકાની સંખ્યા છે તે વધી છે, જેના કારણે કુલ તાલુકાની સંખ્યા છે તે 265 પર પહોંચી ગઈ છે। જ્યારે જે 17 તાલુકાની જાહેરાત કરતા અનેક વિસ્તારોના લોકો પણ હાલ ખુશખુશાલ જોવા મળ્યા છે। જે પ્રકારના સંવાદદાતાઓ અનેક વિસ્તારમાં જઈ લોકો સાથે જ્યારે વાત કરી ત્યારે એ લોકો જણાવી રહ્યા છે કે અમારે અત્યારે પણ જે દિવાળી જેવો માહોલ છે, દિવાળી જેવા માહોલ કારણ એટલા માટે છે કારણ કે તાલુકાઓની જાહેરાત થતા હવે મારે લાંબુ અંતર નહીં ખેડવું પડે। આજ મુદ્દા પર સંવાદદાતા પ્રથમ દરજી લાઈવ જોડાયા છે। જે પ્રથમ હાલ જે પ્રકારની સરકારની જાહેરાત સામે આવી 17 નવા તાલુકા જોવા મળ્યા છે। જી પ્રથમ જે પ્રકારની સરકારી જાહેરાત કરી છે ત્યારે જનતા શું પ્રકારનું જણાવી રહી છે? જી પ્રથમ